હવે ભાઈઓ જો સત્તાધારના વિવાદની અંદર વિજય ભગત છે એ સોશિયલ મીડિયા દ્વારા અથવા મીડિયાની અંદર સામે આવીને ભાઈ બધા જ ખુલાસાઓ કરી દે અથવા તે મીડિયાની સામે આવે અને બધા લોકો તેને પ્રશ્ન પૂછે તો જ મિત્રો વાત કરતો આ છે વિવાદનો હલ આવવાનો છે. જે આ મિત્રો વાત કરતો તમને લોકોને ખબર છે કે કરીબ 3 થી 4 મહિનેથી ભાઈ આ વિવાદ ચાલી રહ્યો છે છતાં ભાઈ આનો મિત્રો વાત કરતો હજી સુધી એમ કીધો અંત નથી આવ્યું. પરંતુ ભાઈઓ હવે નવા અત્યારે સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. જે આ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલની અંદર ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં તમને સૌથી પહેલાં ન્યૂઝ મળી જતા હોય છે. હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે સત્તાધારનો વિવાદ કરીબ મિત્રો વાત કરી તો 3 મહિનાથી ચાલી રહ્યો છે. સત્તાધારની વિવાદની અંદર વિજય ભગતને મિત્રો ગીતા વ્યાસનો મિત્રો વાત કરી તો આ બંનેનું નામ લઈને અત્યારે આ વિવાદ છે એ મિત્રો વાત કરી તો વાયરલ કરવામાં આવ્યો છે. આ વિવાદની અંદર મિત્રો વાત કરી તો સૌ પ્રથમ ભાઈ વિજય ભગતના સગા ભાઈઓ મિત્રો નીતિનભાઈ સાવડાએ ખુલાસાઓ કર્યા હતા. ત્યારબાદ મિત્રો આ વિવાદ છે એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખૂબ જ ભાઈ અસલિત બનીને મિત્રો વાત કરી તો વાયરલ થયો હતો. હવે ભાઈઓ આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે આ વિવાદની અંદર શું મિત્રો વાત કરી તો અંત આવે છે ફાઇનલી, કારણ કે મિત્રો વાત કરી તો જો ભાઈ વિજય ભગત છે એ સોશિયલ મીડિયા દ્વારા ખુલ્લેઆમ ભાઈ જાહેરની અંદર આવીને કહી દે છે કે આ બધું મિત્રો ખોટું છે અથવા મિત્રો આ બધું હાસું છે તો મિત્રો આ વિવાદનો અંત આવી શકે છે, કારણ કે આ વિવાદનો અંત ભાઈ આમનામ આવવાનો નથી. તો હવે તમારા આના વિશે શું કહેવું છે, શું મિત્રો વાત કરી તો આવનારા ટાઈમમાં બધું જ થશે કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. બાકી આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતને. આ વિડીયોને એન્ડ કર્યા પહેલાં ભાઈ તમને બધા લોકોને ખાસ જાહેર નોંધ દેવી કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર આપણે વાત કરીએ તો આપણે સત્તાધારના વિવાદના છે મિત્રો વાત કરીએ તો વાયરલ નથી કરતા. આપણને જે ન્યૂઝ મળે છે જે આ મિત્રો વાત કરીએ તો આપણે છે સત્તાધારના મંદિરે મિત્રો દિલથી માનીએ છીએ, દિલથી મિત્રો સપોર્ટ પણ કરીએ છીએ, પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક લોકો છે આ લોકો છે આ મંદિરને બદનામ કરે છે. તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.